આજે ધારી તાલુકાનું ચલાળા નજર આવે હુડલી ગામ કે જે અંદાજે 1500 કરતાં પણ વધારેની વસ્તી ધરાવતું ગામ છે. ગામની મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી અને કેરીના બગીચાઓ છે. આજે હુડલી ગામની અનેક સમસ્યાઓથી પીડાય છે. જોઈએ આ ખાસ રિપોર્ટમાં. હવે જો વાત કરવામાં આવે તો હુડલી ગામની મુખ્ય સમસ્યા તો છેલ્લા 15 વર્ષ દરમિયાન અહીં નવા ડામર રોડનું કોઈ કામ જ નથી થયું. આશ્ચર્યની વાત તો એ છે કે હુડલી ગામમાં એસટી બસની સુવિધા નથી. જ્યારે આજે દેશના વિકાસની વાતો વિદેશમાં પણ થાય તો શું ધારી તાલુકાનું હુડલી ગામ કદાચ ભારતમાં નહીં આવતું હોય? એકથી વધારે પણ અજાયબીની વાત એ છે કે ગામના સરપંચ દ્વારા પંચાયતના લેટર પેડ ઉપર હુડલી ગામની સમસ્યા અંગે અવારનવાર વહીવટીતંત્ર તેમજ નેતાઓને પણ જાણ કરી છે, પરંતુ માત્ર ખોટા વચનો જ અપાય છે. કોઈ નક્કર કામગીરી થતી નથી. ગામ લોકોની મુખ્ય સમસ્યા પૈકીની એક રસ્તાની છે. આ રસ્તા બાબતે અગાઉ પણ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ પણ આપી છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈને કીધું હતું કે બહુ જલ્દી આપની સમસ્યા અંત આવશે, પરંતુ હજી સુધી આ હુડલી ગામની સમસ્યાનો અંત આવેલ નથી. ત્યારે આજે તારીખ 17/4/2025 રોજ સમસ્ત ગ્રામજનો ભેગા થઈને ઠરાવ કરેલ છે કે દિન 10માં ગામની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે. આજે ચંદ્ર ઉપર જવાની વાત કરતી સરકાર જો માત્ર ગામડાઓની પડતી સમસ્યા અંગે વિચારીને યોગ્ય નિરાકરણ લાવી શકે તો પણ ઘણું છે. હવે તો જોવાનું એ રહ્યું હુડલી ગ્રામજનો દ્વારા શું ખરેખર ગાંધી ચિંધ્યા માર્ગે જાય છે કે વહીવટી તંત્ર અને નેતાઓ દ્વારા ગામમાં પડતી મુશ્કેલીને દૂર કરે છે. મારું નામ નાનજીભાઈ પુનાભાઈ સોલંકી. ધારાસભ્ય નવા રજૂ કરેલો મેં રોડ માટે, પણ કોઈ પ્રશ્ન આજ દિન 2016માં થયેલો હતો રોડ. ત્યાર પછી કોઈ થીગડા કે રોડ કે કોઈ જાતની કોઈ પોઝિશન કરી નથી. અવારનવાર રજૂઆત કરવા હાલો કે મહિનામાં થઈ જશે, 2 મહિનામાં થઈ જાય, અવારનવાર અમને જવાબ દે છે, પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવેલ નથી. જવાબમાં કે છે હું તમને જવાબમાં કે આવી ગયું, એજન્સીને આપી દીધું થઈ જાય. એના આજે 8-10 મહિના થઈ ગયા, તોય પણ હજી રોડનું કોઈ જાતનું કોઈ કાંઈ હલચલ થઈ નથી. હું મારું ગામ હુડલી અને મારું નામ મંગળુભાઈ વાળા. અત્યારે ઉપસરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં સેવા આપું છું. અને અમારી ગામની સમસ્યા આમ તો 8 વર્ષથી જૂની છે, કારણ કે અત્યાર સુધી લગભગ 8 વર્ષથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જવા દો. કે અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી, પણ એનો કોઈ નિવેડો આવતો નથી. આ છેલ્લા 6 મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે, જોબ નંબર અપાઈ ગયો છે, એજન્સીને કામ અપાઈ ગયું છે, એવી જ નકરી વાતો અમે સાંભળી છે. પણ અમારે કામ ક્યાં અટક્યું છે હજી કોઈ અમને કોઈ જાણ નથી. અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો. જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા, જાડેજા સાહેબ, હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા, ત્યારે એણે પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે એ ટૂંક સમયમાં અમે શરૂ કરી દઉં. પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધાર કે અમારી હાલત શું છે કોઈ જોવા આવેલ નથી. આગામી દિવસોની અંદર શું તમારી રણનીતિ રહેશે? રણનીતિમાં એવું છે કે જો અમારી સામાન્ય રીતે અમારી માંગ છે અત્યારે અમે જણાવી છીએ, જો શાંતિપૂર્ણ રીતે નહીં પૂરી થાય તો અમે રણનીતિ ગામ નક્કી કરી અને આગળના પગલાં લેવા માટે અમારી પૂરી તૈયારી છે.